વાત કરીએ એક મહત્વના સમાચારની તો જવાહર ચાવડાની આજે શપથવિધિ થશે અને બપોરે 12:39 શુભ મુહૂર્તમાં રાજભવનમાં શપથવિધિ કરવામાં આવશે। જવાહર ચાવડા મંત્રી બનશે તો જે રીતે ગઈકાલે અટકળો લાગી રહી હતી કે તેમને મંત્રી બનાવવામાં આવશે તે પ્રકારે આજે તેઓ મંત્રીપદના શપથ લેશે। 12:39 તેઓ આજે શપથ લેશે અને તેઓ ગઈકાલે જ હજુ ભાજપમાં જોડાયા છે અને હવે આજે તેઓ મંત્રીપદના શપથ લેવાના છે। તો ગાંધીનગરમાં જવાહર ચાવડા મંત્રીપદના શપથ લેશે। ધારાસભ્ય યોગેશ પટેલને પણ મળી શકે છે મંત્રીપદ। વડોદરાના છે યોગેશ પટેલ। બપોરે 12:39 રાજભવનમાં શપથવિધિ યોજાશે। તો જવાહર ચાવડા ગઈકાલે જ ભાજપમાં જોડાયા છે। હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે ગઈકાલે ભાજપમાં જવાહર ચાવડા જોડાયા અને આજે તેઓ મંત્રી બનવા જઈ રહ્યા છે, મંત્રી બનવાની શરતે ભાજપમાં જોડાયા? ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે રાજકારણમાં શરતોને આધીન જ રાજકારણ રમાતું હોય છે અને ચોક્કસ જે પ્રકારે આજે તેમને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે એટલે એવું સ્પષ્ટ રીતે છે કે મંત્રી બનાવવાની શરતે જ તેઓ જોડાયા હતા। કુંવરજી બાવળિયા અને જે ફોર્મેટ ઉપર કુંવરજી બાવળિયાનો ભાજપમાં સમાવેશ થયો અને તાત્કાલિક મંત્રી બનાવવામાં આવે એ જ પદ્ધતિ ઉપર હવે જવાહર ચાવડા પણ મંત્રી બની રહ્યા છે એટલે એકદમ સ્પષ્ટ વાત છે। અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપનો જે આંતરિક અસંતોષ છે એ ખાડવા માટે જ ભાજપમાંથી પણ હવે મંત્રીપદ આપવામાં આવી રહ્યું છે। જે રીતે આજે યોગેશ પટેલને પણ મંત્રી બનાવવામાં આવશે, શું લાગી રહ્યું છે કે તેઓ વડોદરાના છે અને તેમણે જે રીતે એમ્સની માંગણી કરી હતી વડોદરામાં પણ ન મળી અને એવા કોઈ કારણોસર તેમને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે? જી મિથુન, ખાસ કરીને જણાવ્યું હતું કે જે પ્રકારનું યોગેશ પટેલનું વ્યક્તિત્વ છે, યોગેશ પટેલ એક બાગી નેતા તરીકેનું પણ વ્યક્તિત્વ છે। જ્યારે પણ સામે આવવાની વાત આવે છે ત્યારે યોગેશ પટેલ બિંદાસથી પાર્ટીની વિરુદ્ધ પણ ભૂતકાળમાં નિવેદનો આપી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેમની સતત માંગણી હતી કે મધ્ય ગુજરાતને યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને આ માંગ પાછળની જે મુખ્ય ઘટના હતી એ જ હતી કે મધ્ય ગુજરાતને વડોદરામાંથી તેઓની પસંદગી થાય। લાંબી કારકિર્દી ધરાવે છે, એકલ વડિયા નેતા તરીકે છે અને સ્વાભાવિક છે કે વર્ષોથી તેઓ ચૂંટાતા આવતા હોય છે ત્યારે તેઓની સતત આ અવગણના થતી હોવાની લાગણી પણ તેઓ વ્યક્ત કરી હતી અને તેને ખાળવા જ માટે પાર્ટીએ મધ્ય ગુજરાતમાંથી પણ એક પ્રતિનિધિત્વ વધુ મંત્રીમંડળમાં આવે એ દિશામાં આ પગલું ભર્યું છે। જે આ બંનેને જ્યારે મંત્રી આજે બનાવવામાં આવશે, કયું ખાતું સોંપાઈ શકે છે બંનેને? શું અટકળો છે? જી ચોક્કસ અત્યારના તબક્કે જોવા જઈએ તો સ્વાભાવિક છે કે જવાહર ચાવડા અને યોગેશ પટેલ બંનેને મહત્વના ખાતા સોંપવામાં આવશે કારણ કે આ બંનેનો જે ઉપયોગ કરવાનો છે એ લોકસભા ચૂંટણીના પરિપ્રેક્ષમાં કરવાનો છે એટલે ક્યાંક ને ક્યાંક આ બંનેને મહત્વના પોર્ટફોલિયો સોંપવામાં આવે છે, શક્યતાઓ જોવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક રીતે જવાહર ચાવડાની એક કારકિર્દી રહી છે, સામાજિક કારકિર્દી રહી છે એટલે એક સહકાર વિભાગ કે શૈક્ષણિક વિભાગના પરિપ્રેક્ષમાં ક્યાંક ને ક્યાંક એમનો ઉપયોગ કરવામાં આવે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। પણ જોવા જઈએ તો કુંવરજી બાવળિયા જ્યારે આવ્યા ત્યારે તેમની સંપૂર્ણ કારકિર્દી શિક્ષણ ક્ષેત્રે હતી, આમ છતાં તેઓને અન્ય ખાતું ફાળવવામાં આવ્યું છે એટલે રાજકીય રીતે હવે મુખ્યમંત્રીના હાથમાં છે કે તેઓને કયા ખાતા પોર્ટફોલિયો આપવા। સ્વાભાવિક છે કે મંત્રી બનાવવાના પરિપ્રેક્ષમાં આ બંનેની માંગણી છે એ સંતોષવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થાય છે। અત્યારે જે પ્રકારની વાતો ચાલી રહી છે એ પ્રકારે 2 થી વધુ એને 3 જેટલા બી મંત્રી બનાવી શકાય એવી શક્યતાઓ પણ અત્યારે જોવામાં આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મુખ્યમંત્રી હવે નક્કી કરશે તાત્કાલિક અસરથી કેબિનેટની બેઠકમાં તેઓને પોર્ટફોલિયોની ફાળવણી પણ કરવામાં આવે। ગઈકાલે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જે મોડી રાત્રે કોર કમિટીની બેઠક મળી હતી એ કોર કમિટીની બેઠકમાં પણ આ તમામ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જી મિથુન। જે બીજા કયા નેતાઓને મંત્રીપદ મળી શકવાની શક્યતા છે કારણ કે વિસ્તરણ જ્યારે થવાનું છે ત્યારે? ત્યારે અત્યારના તબક્કે જે મહત્વના 3 નામો સીધી રીતે સામે આવ્યા છે। જવાહર ચાવડાનું ક્લિયર થઈ ગયું કે જવાહર ચાવડા બનશે, યોગેશ પટેલ બનશે અને હવે જે 2 નામ આવી રહ્યા છે એક હકુબા જાડેજા જામનગરથી નામ આવી રહ્યું છે। હકુબા જાડેજા જે પ્રકારે રાજ્યસભામાં સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો એમાં શંકરસિંહ વાઘેલાની પડખે રહ્યા હતા। શંકરસિંહ વાઘેલા ચૂસ ટેકેદાર એ વખતે હતા અને ત્યારબાદ તેઓ જે શંકરસિંહ વાઘેલા જોડે કોંગ્રેસમાંથી ભાજપમાં
કરવામાં આવ્યા હતા એમાં હકુબા જાડેજા હતા અને તમામને ટિકિટ આપવામાં આવી હતી. એમાંથી બહુ ઓછા લોકો ચૂંટાયા હતા. એમાં એક હકુબા જાડેજાનો પણ સમાવેશ થાય છે અને હકુબા જાડેજા એક શાંત પ્રકૃતિના માણસ છે, પણ ક્યાંક ને ક્યાંક શંકરસિંહના પણ ચુસ્ત ઠેકેદાર છે અને ત્યાં અન્યાય થયો હોવાની લાગણી હતી, એટલે એને ખાળવાનો હકુબા જાડેજાને સમાવેશ કરવામાં આવે એવી શક્યતા જોવામાં આવી રહી છે. સાથે સાથે ભાજપ માટે સૌથી વધારે મહત્વની વાત છે દસકોઈ બેઠક પરથી બાબુ જમના પટેલનું પણ એક નામ છે. જી આભાર હિતલ માહિતી આપવા બદલ. તો અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે અમારી સાથે. રવિ, જે રીતે યોગેશ પટેલને આજે મંત્રીપદ સોંપવામાં આવી શકે છે, આજે તેઓ શપથ ગ્રહણ કરવાના છે, શું વધુ માહિતી? તો ઉલ્લેખનીય છે કે આજે બે મંત્રી પદના શપથ લેશે બે નેતાઓ. જવાહર ચાવડા જે ગઈકાલે જ હજુ ભાજપમાં જોડાયા છે તેમને પણ મંત્રીપદ મળશે અને બીજા જે નેતા છે તે યોગેશ પટેલ જે વડોદરાના છે ધારાસભ્ય અને તેમને પણ મંત્રીપદ આજે મળશે. તો 12:39 આ બંને નેતાઓ શપથ લેશે મંત્રી તરીકેના. અને જે રીતે વિસ્તરણ થઈ રહ્યું છે, ત્રણ નેતાઓમાંથી પણ બીજા જે નેતાઓ છે તેમને પણ મંત્રીપદ મળી શકે છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી. રવિ, જ્યારે આજે યોગેશ પટેલ મંત્રીપદના શપથ લેવાના છે, શું વધુ માહિતી? બિલકુલ, પહેલા તો આજે આખી ગાડી છે હું તમને બતાવવા માંગીશ કે યોગેશ પટેલના શપથવિધિકરણમાં આ લોકો જઈ રહ્યા છે વડોદરાના રાવપુરા વિસ્તારમાંથી. તેમના ભત્રીજા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો યોગેશભાઈ, મંત્રીપદની શપથ લઈ રહ્યા છે, કેટલા પરિવારમાં ખુશી છે? પરિવારમાં ઘણી ખુશી છે. શું કહેશો, અત્યારે આપ ક્યાં જઈ રહ્યા છો? ગાંધીનગર જઈ રહ્યા છે. પરિવારની સાથે સાથે સમર્થકોની વાત કરવામાં આવે, આટલા વર્ષો પછી કાકાને મંત્રીપદ મળવા જઈ રહ્યું છે, શું એક્સપેક્ટેશન શું છે? સમર્થકો ખુશ, ઘણો આનંદ થઈ ગયો. સારામાં સારું મંત્રીપદ મળે એ આશા રાખીએ છીએ. બિલકુલ, તો આજે ગાડી છે આપ જોઈ રહ્યા છો કે ગાંધીનગર જઈ રહી છે આ ગાડી. જે રીતના યોગેશ પટેલ આજે શપથવિધિ લઈ રહ્યા છે મંત્રીપદની, રાજ્ય કક્ષાના મંત્રી તેમને મળવાનું છે, ત્યારે જે તેમના સમર્થકો છે તેઓ અહીંયા આવી ચૂક્યા છે. એકબીજાને તેમને મોઢું મીઠું કરાવ્યું છે, મીઠાઈ ખવડાવીને. ત્યારે તેમની સાથે વાત કરીશું. આપનું શું નામ છે અને કેટલા ખુશ છો યોગેશ કાકાને મંત્રીપદ મળી? પરેશ બ્રહ્મભટ્ટ, માજલપુર વિધાનસભામાં હું રહું છું ઇન્ચાર્જ તરીકે, અને વર્ષોથી ધારાસભ્ય યોગેશભાઈ પટેલ લોકોની વચ્ચે રહે છે, લોકોના કાર્યોમાં સતત કાર્યશીલ હોય છે. અને એવા સમયે મધ્ય ગુજરાતમાં જ્યારે યોગેશભાઈ પટેલને માજલપુર વિધાનસભામાંથી પાર્ટી દ્વારા, સરકાર દ્વારા જે જવાબદારી આપવામાં આવી છે એમાં લોકોને ઘણો ઉત્સાહ છે અને ખુશીનો માહોલ છે. આપ શું કહેશો, કઈ રીતના યોગેશ કાકાને આટલા વર્ષો પછી મંત્રીપદ મળી રહ્યું છે, કેટલા ખુશ છે સમર્થકો? અમે ઘણો આનંદની વાત થઈ કે એમને મંત્રીપદ મળ્યું ને વર્ષો પછી એમની મહેનત રંગ લાવી. એ ધાર્મિક હોય, રાજકીય હોય ને જે બી વડોદરામાં જે કંઈ બી હોય તે આમ જનતાની સાથે જ રહે છે, એટલે અમને ઘણો આનંદ થયો છે. શું કહેશો, જે રીતના યોગેશ કાકા છેલ્લા જ્યારે મંત્રીમંડળ જ્યારે 2017માં જીત્યા છે તે વખતે 5 ધારાસભ્યો અહીંયા વડોદરાથી જીત્યા હતા, એક પણ મંત્રી નતા બનાવવામાં આવ્યા, વિધાનસભાના અધ્યક્ષ જરૂર આપ્યું હતું, પરંતુ હવે લાગે છે કે સેકન્ડ ટર્મમાં જ્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા આપી રહ્યા છે તો મધ્ય ગુજરાતમાંથી એક મંત્રીપદ મળી રહ્યું છે, તો ફાયદો થશે મધ્ય ગુજરાતમાં ભાજપ? લોકોમાં, કાર્યકરોમાં એવી એક લાગણી હતી કે વડોદરામાંથી કોકને મંત્રીપદ મળે, પણ જવાબદારી હંમેશા પાર્ટીમાંથી યોગ્ય સમય યોગ્ય જગ્યાએ નિમણૂક થતી જ હોય છે. અને વેઇટ એન્ડ વોચમાં યોગેશભાઈને એક જવાબદારી સરકાર દ્વારા આપવામાં આવી છે, એ ખૂબ જ સારી બાબત છે અને લોકોમાં ખુશીનો માહોલ છે. બિલકુલ, હું તમને એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે જગ્યા પર યોગેશ પટેલ જે ધારાસભ્ય છે માંજલપુરના, જે અહીંયા રોજ પૂજા વિધિ કરવા માટે આવે છે, તે મંદિરમાં અમે તમને લઈ જવાઈ રહ્યા છે કે જ્યાં રોજ તે સવારમાં કોઈ પણ કામ હોય તે કામ પછી કરે છે, પરંતુ આજે ભોલેનાથ દાદાનું જે મંદિર છે તે મંદિરમાં તે દર્શન કરવા આવે છે. અચૂક કોઈ પણ દિવસમાં તેઓ અહીંયા ચૂકતા નથી. સવારમાં ઘરેથી નીકળ્યા બાદ સીધા અહીંયા મંદિર આવે છે, ભગવાન શિવજીને તેઓ જળાભિષેક કરે છે, તેમના દર્શન કરે છે, અને દર્શન કર્યા પછી જ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય છે. ત્યારે ચોક્કસથી આજે ભોલેનાથ ભગવાનના તેમના આશીર્વાદ મળ્યા છે. અને અત્યારે શિવજી કી સવારી જે આખો પ્રોગ્રામ તેમને વડોદરામાં કર્યો હતો તેને લઈને પણ પાર્ટીને ધ્યાન કેન્દ્રિત થયું હતું. આ જે બાકડા હું તમને બતાવવા માંગુ છું કે આ જે બાકડા છે કે જ્યાં પર યોગેશભાઈ પટેલ સતત 7 ટર્મથી બેસીને જ પોતાની રાજનીતિ કરતા આવ્યા છે, અને આ જ બાકડા પર તેમના સમર્થકો સાથે બેસીને તેઓ રાજનીતિ કરતા આવ્યા છે. અને ચોક્કસથી
યોગેશ પટેલના જે સમર્થકો છે, આપ જોઈ શકો છો કે અત્યારે અહીંયા જે લૂમ ફોડવામાં આવી રહી છે, હું તમને એ પણ બતાવીશ કે ફટાકડા ફોડીને અહીંયા સમગ્ર જે મંત્રીમંડળમાં જે સ્થાન મળ્યું છે યોગેશ પટેલને, તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તમામ સમર્થકો છે, એ સમર્થકોને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે કેમેરામેનને કહીશ કે જે સમર્થકો છે તેઓ કયા પ્રકારના ફટાકડા ફોડીને અહીંયા આતશબાજી કરીને તેઓ ચોક્કસથી યોગેશભાઈ પટેલની જે શપથવિધિ છે તેને વધાવવા માટે ચોક્કસથી તેઓ તૈયાર છે. આપ જોઈ શકો છો કે તમામ જે સમર્થકો યોગેશભાઈ પટેલના તેઓ સમર્થકો અત્યારે અહીંયા ફટાકડા ફોડવાના છે. અને ચોક્કસથી આપ જોઈ રહ્યા છો કે જે આ લાઈવ દ્રશ્યો Zee 24 કલાક પર સીધા જ આપ જોઈ રહ્યા છો કે જેમાં યોગેશ પટેલને રાજ્ય કક્ષાનું મંત્રીમંડળમાં સ્થાન મળતા ચોક્કસથી અહીંયા સમર્થકોમાં ઉત્સાહ છે. ફટાકડા ફોડવામાં આવી રહ્યો છે. આ રાવપુરા વિસ્તાર છે, ઘડિયાળીપુર કહેવાય યોગેશ કાકાનું ઘર છે, ત્યાં જ આ પ્રકારના આતશબાજીનો માહોલ જોવા મળતો હોય છે. અને અત્યારે સમર્થકોમાં ખૂબ જ ખુશી છે, કારણ કે સતત 7 ટર્મથી યોગેશ પટેલ ધારાસભ્ય છે, તેમને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. એક વખત સચિવ જરૂર બનાવ્યા હતા, પરંતુ હવે જ્યારે મંત્રીમંડળમાં સ્થાન મળી રહ્યું છે ત્યારે સમર્થકોમાં ચોક્કસથી ઉત્સાહની લાગણી છે. ફટાકડા ફોડીને તેઓ વધાવી રહ્યા છે. તેમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો, જે રીતના અત્યારે ફટાકડા ફોડ્યા છે, આપે કેટલા ખુશ છો? અમે તો ખૂબ જ ખુશ છે ભાઈ, અમારા નેતા મિનિસ્ટર મળ્યું, અમે બધા રાજી છે. સતત 7 ટર્મથી ધારાસભ્ય રહ્યા છે અને અત્યારે મંત્રીમંડળ મળી રહ્યું છે. માનો છો કે ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળ્યા છે? 100%ની સાચી વાત છે. એમની મહેનત રંગ લાવી છે ને ભગવાનની એમને પર ફૂલ કૃપા છે. બોલે કઈ રીતના તમે સેલિબ્રેશન કરી રહ્યા છો? બસ અમે જો આ ફટાકડા ફોડીને આનંદ કરી રહ્યા છે. બિલકુલ, જે રીતના અત્યારે ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરવામાં આવી રહ્યા છે, હું તમને ફરીથી બતાવવા માંગીશ કે હજુ પણ એક લૂમ તો ફોડી નાખી છે, હજુ બીજી લૂમ ફોડવામાં આવી રહી છે. આ તમામ જે સમર્થકો છે કે જેઓ યોગેશ પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળવા બાદ તમામ લોકો અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વડોદરાને અન્યાય થતો હતો. વડોદરા એક એવી જગ્યા છે કે જ્યાં સતત 10 સીટમાંથી ગત વિધાનસભા ચૂંટણીમાં 10 મળી હતી, જ્યારે આ વિધાનસભા ચૂંટણીમાં 2 સીટમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ શહેરની તો 5 સીટ બીજેપીને મળી હતી. અને તમામ જે સીટના જે ઉમેદવારો છે તે 50,000થી વધુ માર્જિનથી જીતતા આવ્યા છે. આમ કહી શકાય કે જે રીતના વડોદરામાં પણ યોગેશ પટેલની આ જે જીત છે, યોગેશ પટેલને જે મંત્રી બનાવવા જઈ રહ્યા છે તેને લઈને ચોક્કસથી તેમના જે સમર્થકો છે તે સમર્થકોમાં એક ઉત્સાહનો માહોલ છે. સમર્થકો આતશબાજી કરી રહ્યા છે, રસ્તા પર જ તેઓ ફટાકડા ફોડી રહ્યા છે અને ચોક્કસથી યોગેશ પટેલની મંત્રીમંડળમાં જે સમાવેશ થઈ રહ્યો છે તેને વિધિવત રીતે તેઓ આવકારી રહ્યા છે. અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાંથી જે પ્રતિનિધિત્વ મળવું જોઈએ તે પ્રતિનિધિત્વ છેલ્લા ઘણા સમય બાદ હવે મળવા જઈ રહ્યું છે, ત્યારે ચોક્કસથી સમર્થકોમાં એક ઉત્સાહની લાગણી છે. સમર્થકો ઉત્સાહિત છે, ખુશ છે, એકબીજાને મીઠે મોઢું કરાવી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે. અને યોગેશ પટેલને જે મંત્રીમંડળનું પદ મળ્યું છે તેમાં ચોક્કસથી સમર્થકોમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ કહી શકાય કે છેલ્લા જે મધ્ય ગુજરાતમાં હવે લોકસભા ચૂંટણી આવી રહી છે અને મધ્ય ગુજરાતમાં જે રીતના ભાજપને નુકસાન થતું હોય તેવું લાગતું હતું, ત્યારે યોગેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન આપ્યા બાદ ચોક્કસથી ભાજપને હવે નુકસાન નહીં થાય અને ક્યાંક જે ભાજપ છે તે ભાજપ ફરી વખત ફ્રન્ટ પર રમી શકશે તેવી ચોક્કસથી જે વ્યૂહરચના છે તેમાં ક્યાંક ને ક્યાંક તેમને સફળતા મળશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે જ્યારે યોગેશ પટેલને હવે મંત્રીમંડળ બનાવ્યું છે, સતત મધુ શ્રીવાસ્તવ પણ મંત્રી બનાવવાની માંગ કરતા રહ્યા છે, ત્યારે હવે તેમનો શું સ્ટેન્ડ રહેવાનો છે? શું મધુ શ્રીવાસ્તવ યોગેશ પટેલને જે મંત્રી બનાવ્યા છે તેનાથી ખુશ રહેશે કે પછી તેનો વિરોધ કરશે, તે પણ હવે આવનાર સમયમાં ખબર જ પડી જશે. જી રવિ, શું લાગી રહ્યું છે કે આજે જ્યારે યોગેશ પટેલને મંત્રી પદ મળવાનું છે, કયા કારણો તેની પાછળ જવાબદાર લાગી રહ્યા છે? બિલકુલ મિથુન, જ્યારે યોગેશ પટેલને મંત્રી પદ મળવા જઈ રહ્યું છે ત્યારે સૌથી મોટું કારણ છે તેમની સિનિયોરિટી. સતત 7 ટર્મથી તેઓ વડોદરામાંથી ધારાસભ્ય પદ તરીકે વિધાનસભામાં નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ રાવપુરાના વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. અત્યારે સતત 2 ટર્મથી માંજલપુરના ધારાસભ્ય છે. અને માંજલપુર હોય કે રાવપુરા વિસ્તાર હોય, તમામ જગ્યા પર યોગેશ પટેલની એક સારી એવી પકડ છે, પાટીદાર ચહેરો છે. અને ખાસ કરીને તેમને વડોદરામાં શિવજી કી સવારી નામનો જે આખો કાર્યક્રમ છે તે કર્યો હતો. આખા વડોદરામાં અંદાજિત 4 થી 5 લાખ પબ્લિક તેમને ભેગી કરી હતી અને તેમનું પોતાનું જે કદ છે તે વધાર્યું હતું. અને તેના કારણે જ કહી શકાય કે યોગેશ પટેલને મંત્રીપદ આપવું પડી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી વડોદરા એવી જગ્યા છે કે જ્યાંથી ભાજપને સૌથી વધારે બેઠકો મળે છે. ભાજપના જીત માટે પાયારૂપ વડોદરાની બેઠકો છે, ત્યારે વડોદરામાં મંત્રીમંડળનું પદ ન હતું અને તેના કારણે વડોદરાના ભાજપના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને ધારાસભ્યો ખુદ નારાજ હતા. અને આ જ નારાજગી દૂર કરવા માટે ક્યાંક ને ક્યાંક યોગેશ પટેલને મંત્રીપદ મળવા જઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગે છે. અને તેના કારણે જ કહી શકાય કે વડોદરામાં જે તમામ ધારાસભ્યો છે તેમાં સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ છે અને તેના કારણે તેમની આ મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. પરંતુ મિથુન, સૌથી મોટો સવાલ એ છે કે યોગેશ પટેલને તો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે,
મધુ શ્રીવાસ્તવ જે વાઘોડિયાના ધારાસભ્ય છે તેમને કોઈ પણ નામની જાહેરાત કરવામાં નથી આવી, તે અવારનવાર મંત્રી બનવા માટે માંગણી કરતા રહ્યા છે, મુખ્યમંત્રીને રજૂઆત કરતા રહ્યા છે, તેમને સાંસદની સીટ પણ માંગી છે. જો તેમને સાંસદની સીટ નહીં આપવામાં આવે તો ચોક્કસથી લોકસભાની ચૂંટણી બાદ તેઓ નારાજ થઈ શકે છે. તેઓ આ મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે તેનો વિરોધ પણ કરી શકે છે. હવે જોવું રહ્યું કે જે રીતના યોગેશ પટેલને મધ્ય ગુજરાતમાંથી જે મંત્રીમંડળનું પદ મળ્યું છે તેનાથી ચોક્કસથી ભાજપે તમામ મધ્ય ગુજરાતમાં જે કાર્યકર્તાઓની નારાજગી તો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથ વડોદરાને જે નેતૃત્વ નથી મળતું, જે વાત થતી હતી, હાઈકમાન્ડને રજૂઆત થતી હતી, તે રજૂઆત પર પણ હવે પૂર્ણ વિરામ મૂકી દીધું છે. જી મિથુન. જી, યોગેશ પટેલે પણ વારંવાર જે રીતે વડોદરાને એમ્સ મળે તેવી રજૂઆત કરી હતી અને ન મળતા તેઓ નારાજ પણ થયા હતા, તે પણ એક કારણ જોઈ શકાય આમાં. બિલકુલ, માત્ર એમ્સનું કારણ નહીં, પરંતુ જ્યારે ફી નિયમન કમિટીનું ગઠન થયું હતું તે વખતે પણ શાળાઓ દ્વારા જે મનમાની કરવામાં આવતી હતી તે મનમાનીના વિરોધમાં તેઓ ખુલ્લેઆમ સામે આવ્યા હતા. તેમણે શિક્ષણ મંત્રીને, મુખ્યમંત્રીને પત્રો લખ્યા હતા અને શાળાઓની મનમાની દૂર કરવા માટે તેમણે રજૂઆત કરી હતી. એટલું જ નહીં, જ્યારે એમ્સ હોસ્પિટલ મળવાની વાત આવી હતી ત્યારે પણ રાજકોટ કે વડોદરા બેમાંથી કોઈ એક જગ્યાને મળવાની હતી ત્યારે તેમણે સ્પષ્ટ કીધું હતું કે વડોદરાને એમ્સ મળવી જોઈએ, કારણ કે વડોદરા ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ સારી જગ્યા છે. વડોદરાની આસપાસના વિસ્તાર સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પણ નજીક છે, મહારાષ્ટ્રની બોર્ડર નજીક છે. તેના કારણે 3 સ્ટેટ અને ખુદ ગુજરાત, આમ 4 સ્ટેટ એક સાથે જ્યારે વડોદરામાં મળતા હોય ત્યારે વડોદરાને એમ્સ મળવી જોઈએ. અને આ બાબતને લઈને તેઓ છેલ્લે સતત ઘણા સમયથી નારાજ હતા અને તેના કારણે જ કહી શકાય કે આ નારાજગી દૂર કરવા માટે જ યોગેશ પટેલને આ મંત્રીમંડળ પદમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સૌથી મોટી વાત મેં તમને કીધી કે જ્યારે પહેલા વિજય રૂપાણી સરકારનું ગઠન થયું હતું ત્યારે જે મંત્રીમંડળ પદના જે લોકોને મળ્યું હતું તેમાં વડોદરાની બાદબાકી કરવામાં આવી હતી. જ્યારે વડોદરાએ 8 બેઠકો 10માંથી આપી છે ભાજપ સરકારને, ત્યારે ચોક્કસથી હવે જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા બિલકુલ યોગેશ પટેલને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ભાજપનો માસ્ટર સ્ટ્રોક છે. અને મધ્ય ગુજરાતમાં જે ભાજપની જે પરિસ્થિતિ કથળી હતી, જે કાર્યકર્તાઓ નારાજગી હતી, હોદ્દેદારોમાં નારાજગી હતી, તે હવે ક્યાંક ને ક્યાંક દૂર થશે. અને તેના કારણે જ આ કહી શકાય કે મધ્ય ગુજરાતમાં બેઠકો મજબૂત બને. અને જે રીતના કોંગ્રેસે જે ઉમેદવાર ડિક્લેર કર્યા છે વડોદરામાં, પ્રશાંત પટેલ, તે પણ પાટીદાર ચહેરો છે અને ખુદ યોગેશ પટેલ પણ પાટીદાર ચહેરો છે. તેના કારણે કહી શકાય કે પાટીદાર વર્સિસ પાટીદારમાં મુકાબલો કરી રહી છે ભાજપ. એક તરફ પાટીદારને ઉમેદવાર કોંગ્રેસે બનાવ્યો છે લોકસભાનો, બીજી તરફ ભાજપે વિધાનસભામાં જે મંત્રીમંડળમાં યોગેશ પટેલ, તે પણ પાટીદાર ચહેરો છે, તેમને લઈ ગયા છે. આમ કહી શકાય કે પાટીદારો પણ અસંતોષ ન રહે તેવું ખાસ ધ્યાન ભાજપ દ્વારા રાખવામાં આવી રહ્યું છે. જી, અચાનક જ્યારે હવે લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે જ હવે મંત્રીપદ આપવામાં આવ્યું છે યોગેશભાઈને, ત્યારે લોકસભામાં ભાજપને આ મંત્રીપદ આપવાથી કેટલો ફાયદો? બિલકુલ, લોકસભામાં જે રીતના અત્યારે વિધાનસભામાં ભાજપના મંત્રીમંડળ પદમાં યોગેશ પટેલનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે તેનાથી સીધો જ ફાયદો લોકસભાની ચૂંટણીમાં ભાજપને મધ્ય ગુજરાતમાં થવાનો છે. કારણ કે મધ્ય ગુજરાતમાં આણંદ, ખાસ કરીને દાહોદ, પછી આસપાસના જે વિસ્તાર છે, આ તરફ છોટાઉદેપુર, વડોદરા, આ તમામ વિસ્તારોમાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકોમાં નારાજગી હતી. કારણ કે મધ્ય ગુજરાતે સૌથી વધારે બેઠકો વિધાનસભામાં ભાજપને આપી છે અને આપી હોવા છતાં પણ એક પણ મંત્રીમંડળ પદમાં તેમનો સમાવેશ ન કરવાના કારણે તેના કાર્યકર્તાઓ, તેના હોદ્દેદારો સતત નારાજ હતા અને તેને મુખ્યમંત્રીથી લઈને હાઈકમાન્ડ સુધી તેઓ રજૂઆત પણ કરી ચૂક્યા હતા. પરંતુ હવે જ્યારે યોગેશ પટેલનો લોકસભાની ચૂંટણી પહેલા જ મંત્રીમંડળ પદમાં સમાવેશ કરી લેવામાં આવતા ચોક્કસથી તેમની તમામ લોકોની નારાજગી દૂર થશે. અને જે રીતના મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો વડોદરામાંથી હવે 2 મોટા પદ મળ્યા છે. એક તો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી કે જેઓ ખુદ રાવપુરાના ધારાસભ્ય છે, અને બીજા યોગેશભાઈ પટેલ કે જેઓ માંજલપુરના ધારાસભ્ય છે. આમ વડોદરામાંથી જે મધ્ય ગુજરાતનું સૌથી મોટું સેન્ટર છે ત્યાંથી 2 મોટા નેતાઓને વિધાનસભામાં સ્થાન આપવામાં આવ્યું છે, એકને મંત્રીમંડળમાં તો એકને વિધાનસભાના અધ્યક્ષ. આમ કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલા મધ્ય ગુજરાતનો જે ગઢ છે તે સર કરવા માટે ભાજપે આ વ્યૂહરચના છે અને ચોક્કસથી લોકસભાની ચૂંટણીમાં તેને ફાયદો થશે. કાર્યકર્તાઓનો જુસ્સો વધશે, કાર્યકર્તાઓ વધુ ઉત્સાહથી ચૂંટણીમાં બહાર નીકળશે અને ચોક્કસથી તેમની પાર્ટીનો વિજય થાય તે પ્રકારની મહેનત કરશે. જી મિથુન. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહો. આગળ પણ આપની પાસે